બોલો આવો યાર તમે આ બાજુ રાખ્યું હોય તાર એ તો બરોબર એ વાતનો સારું મને દુઃખ તો થયું જો આજકાલ કરતા બાર દાડા થઈ ગયા હતા આજે બરાબર આ તમે આ જડીબુટ્ટી ચોરી ના હોત ને ખોટા પેલા એ કર્યા કટિંગ અત્યારે જો હું રૂપારો પૈણી ગયો હોત અને તમારા આજ પહેલો દાડો થઈ ગયો હોત 11 દાડે પાછો મારો વળી તાર મેળ પડી આજ 12 દાડા થયા એટલે 11 દાડે હું પૈણી ગયો હોત અને આજ તમારા ઘેર જડીબુટ્ટી હોત પાછી એટલે બીજા 11 દાડે પાછો મુએ પૈણી જોત ને તારે એટલે વાતનો મને દુઃખ તો થયું પણ આ વસંતની પેલા મનુની વાતોમાં આવી ગયો અને ભરમાઈ ગયો અને મેં તમારા ઉપર એટલો વિશ્વાસ મૂક્યો હતો ને કે ગામમાં હું કોઈના ઉપર વિશ્વાસ ના મૂકું એટલો મેં તમારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને તમારા હંગાથી હું ત્યાં ડુંગરોમાં અંતમાતમાં જોડી આવ્યો હતો હા વાત સાચી તારે મને સારું એવું જ હતું કે હવે તો કોણીઓ ભાઈ મારે ઘેરે નહીં આવું પણ વળી આ તો તોય તમે એટલા ઉદાર દિલના કે વળી આયા એટલો તમારો આભાર ના ના હું તો આ તો જે આપણે થઈ ગયું ને કીધું તને વળી ભૂલનો કોઈ સ્વીકાર થતો હોય વળી પછતાવો થયો હોય બરાબર નકા પછી તો તમે જે કર્યું એ ના બરાબર જુઓ હવે તો નક્કી કર્યું કે તમે જે કરો ને બસ કોણીયા ભાઈનો સંગ છોડવો નહીં કોઈના વાતોમાં આવવું એ નહીં કોઈનું થવું એ નહીં આમાં શું ફાયદો છે તમને કોઈ ફાયદો ના થયો ઉપરથી લાખ રૂપિયા તમને દંડ થયો લાખ રૂપિયા મને દંડ થયો એટલા ઉપરથી ઘરના લાખ ખોયા કે એટલે એ લાખ હોત તો આપણા વિવામે મજરા હોત અરે વિવામ મજરા હોત તો ખાડો જમણવા કરો એક અને ચોક બહેરું આવ્યા છે ચોક ખારી જગ્યાએ ફરવાય જવા હોત એ વાત તારે આ તમે તો બધું ખરેખર બાફી નાખ્યું હવે જે થઈ ગયું એ થઈ ગયું ભૂલનો પશ્ચાતાપ તો થયો પણ શું કરવાનું ડરી ગયું ફરીથી પછી વિશ્વાસઘાત ના કરતા ના ના હવે તો કદી વિશ્વાસઘાત ના કરું હવે હું આઈડિયા વિચારો હો ગયો એ હવે આઈડિયા તો બધા તમોન આલ્યા હું તો ખાલી આઈડિયા અનુસરવા વાળો નકર જો સરપંચે તો કીધું હ બરોબર કે પહેલા જ ભાઈને પૈણા બાના બરાબર કારણ કે પહેલા જ ભાઈ તો વારે ઘડી એવન તો પૈણા લાડુ ફૂટ્યા જ હોય એ તો કદી પહેલા જ હોય કદી લાડુ એવન ફૂટ્યા વગર હતો નહીં આપણે બધા નીકળી ગયા ને હા તો એ બેહી રહેતા પાછા બેહી રહેતા એટલે એમ કે કોઈક વાત કરવી છે સરપંચને મને એવું લાગે કરી જશે અને વળી કોક લઈને સરપંચને કોક આગુ પાછું હાલવાનું કર્યું હોય તો શું ખબર પડે સરપંચ આવું ઈમાનદાર હોય સરપંચ એવું કરે ના અને પછી આટલું લક્કડસી લાડવા હોય બધા તો ભાઈ લાલચ જાગે તો આપણો લાલચ નથી જાગી એવી રીતે સરપંચની લાલચ જાગે તો વળી આ તો કોક પછી લક્કડસી લાડુ ખાઈ જવાનું પાણી એક આપણે ખાઈએ વાત છે ભાઈ તો કરવું હું કે હા તો જો આપણે સરપંચને લાખ રૂપિયા આપવાની તો વાત થઈ બરાબર પણ સરપંચને પંજી પહેલાં તમે મળો અને પછી હું મળું તો આપણે બે ઘાટ મળી હા ઘાટી મળીએ તો વાતમાં મજા નહીં આવે ઓ એટલે એક મળીએ ને આપણે તો મજા સારું રહે તમે પહેલાં મળો ને એટલે લાખ રૂપિયા દંડના અને લાખ રૂપિયા બીજા એમ કઈ જગ્યો એટલે સરપંચને તમારે કહેવાનું એટલે સરપંચ સાહેબ આ લાખ રૂપિયા તો દંડ નાખશે જ આપણા બરોબર પણ એક મારી વાત સમજો તમે પહેલા જ બીની વાત જે કરો પહેલા જ બી 70-75 50 અને આ હું 40 વર્ષનો જોવાનું છું મારું ગોઠવણ કે આ લાખ રૂપિયા અત્યારે આલું અને મારું ગોઠવાઈ જાય ને એના પછી વળી હું બીજા 25-50 જોઈ બરોબર એ સરપંચ તૈયાર થાય તો તમારું તો થઈ જાય પણ એક ફોન કરો ને પહેલાં તમે ટ્રાય મારો એટલે મને થોડો વિશ્વાસ આવે બીક ના લાગે કે હું કહેવા માગું સરપંચ પહેલાં તમે લઈને જાઓ અને તમે ગોઠવો એટલે પછી હું તમારા સમાચાર લઈને પછી હું પૂછું ઢોળ્યું આ કોઈ ઉપર ઢોળ્યું એટલે જે તમે કરો એ સક્સેસ જ પ્લાન હોય આ પ્લાન આપણો મહાત્મા વાળો સક્સેસ નહોતો પણ એ તો આ તો લાલચ જાગી એટલે નકો આમ તો સક્સેસ થઈ જાય એ પ્લાન એટલે તમે જે કરો ને શરૂઆત એમાં લાભ જ હશે એટલે પહેલાં તમે જતા આવો ના લાભ તો પછી તો થશે જ આપણે કોમમાં કદી પાછું તો પડ્યું નહીં કોઈ કોમ પણ તમે એવું મારા માથા ઢોળ્યું હોય એ પછી હું જઉં તાણ પછી સરપંચ ભાઈ બરાબર અને સરપંચને મળું શાંતિથી એકલા બેઠા હોય શાંતિથી બધી વાત કરું બરોબર અને સાચવીને એક લાડવો ફોડું બરોબર એટલે હું થાય મને ખબર પડે સરપંચ કોક તો કહે કે કોણિયા ભાઈ જો આપણે તો આવું નહીં કરતા બરોબર તો પછી આપણે એટલેથી પાછા વળી જઈશું અને પછી હું તમને કોઈ સારું સરપંચ વાત તો કરી પણ સરપંચ આ વાતમાં માનવા તૈયાર નહીં એટલે પછી આપણે બીજો રસ્તો તૈયાર કરીએ રસ્તા તો અનેક તમારા જોડે તો ઘણા આઈડિયાઓ હોય પણ તમે સાથ ન મૂકતા સાથ તો હવે ડગો ના કરું હા ગદ્દારી કરીએ ગદ્દારી ન કરતા હા તો ગદ્દારી નહીં કરું
જો તાર હું જઉં હા કશો વાંધો નહીં. સરપંચ ને મળતો આવું પછી હા હા હો? મળો. હા કશો વાંધો. હા હવે આ કોણિયાભાઈ કીધું તો હ કે સરપંચને મળતા આવો. એ વળી મને પહેલા લાડુ પકડાવતા કે તમે જજો સરપંચ જોડે, પણ હું વળી પાછું વાળી એમના ઉપર આવી. હવે એ જોવા એટલે ખબર પડશે કે હું થયું ને હું ના થયું. ત્યાં સુધી વાટ જોઈએ. આય વસાદ આજ બેસ 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 બેસ. કેવું છે પકા? હા અલ્યા હવે રેડી થઈ ગયું. દવા બવા કમ્પ્લીટ ઘરી ખાધી પીધી ભાઈ રેડી થઈ ગયું. બસ તાર સારું થઈ ગયું એટલે થયું. પગ પગાયો લાખ હવળા કર્યા તો કોઈ ઠા પડ્યો કશું નહીં પડ્યું. નહીં. ઓના કરતી તો આપણે એ જે પેલા કોણીઓ ભાઈને જે ને એ પેલા મહારાજ પહાડ ઓહો એ વખત ચોખવટ કરી લેવાની હતી. હા એ વખત કર્યું તો સારું તો. હા તો આરું આ સરપંચ પહાડ પેલી ચીઠીઓ ઉલાડી ને એ વખત ગમે ત્યારે નંબર તો આવત. સરપંચને આપી દીધો તો મેળાઈ તો આપણે ગમે ત્યારે. હા પણ આપણે ભૂલ કરી મોટામાં મોટી તે આપણે લાલચમાં ચોરી કરવા જાય ને હા કરવા જાય ને પાછા પેલા રહી જતું હતું તો અશોકભાઈ ને મોય ભેવડ્યા. હા એમાં બધું રમણ ભમણ થયું. અરે વધારે શું ખબર પડતું. અલે વઢા તો હું કરવાના ઉપર ગમે તે આ દુનિયા કેટલી મહેનત કરીએ છીએ આપણે. હા પણ ગમે તે થાય પણ પહેરવું તો સ ને સ ગમે તે થાય. પણ આપણા મોડી સરપંચને પેલાજી ને પેલા 10-2 જણા પેલા નતા કહેતા. અરે એ તો હોકી કહેતા એ તો એમને થોડા પહેરશે આપણો વાળો તો આવશે કે. હા એમ કર તું સરપંચના પહાડ જીયા તો ખરો. હવે જો આપણે આ કર્યું તો એ લાખ રૂપિયા તો ભરવાના આયા કે ના આયા. અરે લાખના વખત હું 2 લાખ ભરવાના થાય પણ પહેરવું તો સ ને સ. એટલે મારી વાત હોબર હા સારું મન્યા આપણે એવું કર્યું હતું શું? સરપંચનો કોઈક લાલચ આલી હોય તો. હા એવું તું તારા પર બુદ્ધિ હારી હે યાર. અલ્યા બુદ્ધિ તો છે પણ સરપંચને મોનવા તો જોવું. સરપંચની પાછા છે વાત તને ખબર તો ઓવા છે. ઓમ કાબિલ ભાઈ. ઓમ પા કડક છે અને જેવું તેવું ચલવીવા નહીં. એટલે હું કહું આપણે સારો અખતરો કરવો પડશે. તું પેલા જા અને એના પાસે ભેળો થા અને વાત કર. પૈસા તો પછી આપું છું. હું કહું ના તો સરપંચને કહું કે લાખ તો આપણો દંડ આલવાનો છે અને બીજા 1.5 લાખ કે 1.5 લાખ આલવાના થઈ. પણ સરપંચ આપણું પહેલું ગોઠવતા હોય તો આપી દઈએ. હું હતો હા એટલે હું એમ કહું છું. એટલે ના હોય તો સારું સરપંચના પહાણ જવું તો પડશે મારે. આ વગર ફોના નહીં લાખ રૂપિયા ભરવાના. અરે એ તો આયા વગર ફોગટ ના લે. તાર પછી કશું ભાડ્યું નહીં કોઈ નહીં અને લાખ રૂપિયા આપણા કરવાના થયા. પણ આગળથી તો લાખ આપણા પહાડ તો કોક જલસા કરવા તો. અરે શીખર આપણે વેણ માટે કમાઈએ છીએ કેવું મને લાગે. શી ખેર આ તો ખાડા હેડે પહેરવાનું તો શહેર જ આવતું નહીં. હાર તું જા અને સરપંચ પહાણ જા અને બધું બેઠી વાતો કર. સરપંચને ફોલાવા તો પડશે. હા કોક પૈસા આલું ગમે તે આલું પણ સરપંચને કોક લાલચ આલવી પડશે. પણ બેનું ગોઠવજે પાછું. અરે બેનું જેવું હોય એવું તારું મારું જે ગોઠવાય. લે હું કહું તું હાચવજે તાર સરે અને નાવ તો હું ઓટો મારું. હાર તું જા જા. એ બોલો સરપંચ સાહેબ. આવો કોણિયા ભાઈ આવો. હા એ રોમ બેહો. એ ભગવાન હાય. આ તો પૈસાનો બંડલ ગીજામ લઈને આવ્યો. અને આ સરપંચ સાહેબ હવે ગોમ વચ્ચે જે આપણે દંડ થયો તો દંડ તો આલો આવવું પડે કે. આ એ વાત સાચી છે. તારે ચો સુધી પછી કાલનો વાયદો કર્યો તો એના દાડે એટલે બીજા દાડે દંડ આલવા આવવું પડે કે મારે. લો સરપંચ સાહેબ આ લાખ રૂપિયા આપણે દંડના. બરોબર. બરાબર. ઓય સરપંચ સાહેબ હા બોલો. એક વાત હારી કહેવી હતી. બોલો. તમે પહેલા પૈણાબાની વાત કરી બરાબર. એવા તો 2 વખત તો પૈણાયા હતા. એવાને 2 વખત તો પૈણના લાડુ ખવડાયા બરાબર. એવાના લાડુ લાકડાના ને હાર્યા એમાં આપણે શું કરીએ. પણ હવે મારી વાત એક સમજો ને વાપરો ને એક વાત કહેવી હતી તમને. બોલો. કહું આ પહેલા જ ભાઈનું રવા દો અને ના હોય તો હું યાર આ બીજા 1 લાખ રૂપિયા છે. હા પકડો તો ખરા પહેલાં અને બધાનું રવા દો અને પહેલાં મારું ગોઠવો. પણ ના હોય તો આ જડીબુટ્ટી રહી ને
હા કોઈને ખબર ના પડે અને મને આલી ગયો તે હું 11 દાડા હું મારા ઘેર રાખું ને મારું થઈ જાય ને હું પહેરી જાઉં એટલે જડીબુટ્ટી હું તમને પછી પંજી પાછી આપી જોઈએ એટલે જો ગમો કોઈ ખબર નહીં પડે કોઈ કશીએ ખબર નહીં પડે અને મારું થઈ જાય. એટલે જો પહેલાદભાઈને તો આપણે ચમ કીધું કે પહેલાદભાઈ સાચો માણસ એવો તો આજે સમાધિ લેવા તૈયાર થયો બરોબર હકીને બીકના લીધે પછી પોલીસ બોલાવી દીધી પણ માણસ તૈયાર તો થયો ને કોમ માટે ભોગ આલવા. બધી તો આપવા તૈયાર છે. પછી બીજી વસ્તુ કે ચીઠીઓ નોખી તો એ કાયદેસર એમને ખુલ્યું હા અને તમે આ જડીબુટ્ટી ખોટી એમને આલ દીધી હા એ તો વાત સાચી. તોય બાપડો સાચી સમજીને એની પૂજા કરી ગયા વિધિ કરી ગયા તમારે જેમ કોઈ ષડયંત્ર એમને કર્યું નહીં. ના એના લીધે પહેલા જ ભાઈનું ભોળપણ જોઈને મેં એમને એવું કીધું કે ભાઈ આવું પહેલો ચાન્સ તમને આપી. બરાબર. હવે આ તમે તો જુઓ તમારા જે મોઢામાં મને હજી દુર્ગંધ આવે. આ જુઓ તો ખરા હજી તમે લાલચો આલો હો અને લાખ રૂપિયા સરપંચને આલવા આવ્યા હો તમે એટલે તમે સમજો હું કા સરપંચ આવું રિશ્વતખોર હ. હવે એક તમારે 1 લાખ રૂપિયા માટે હું આવી રિશ્વત લઈ લઉં અને આખા ગોમ જોડે ગદ્દારી કરું. થોડું સમજાવે તો સારું સરપંચ સાહેબ. સમજ્યા નહીં તમે વચ્ચે ઉભા થઈને હેડવાન કરો ને હાલ જ પોલીસ બોલાવીને એરેસ્ટ કરાવી લો તમે. ના ના સરપંચ સાહેબ પોલીસ ના બોલાવશો આપણે મારે આવું કોઈ કરવું નહીં હું શાંતિથી મારા ઘેર જતો રહું. આ ગોમને કોણિયા ભાઈ તમે જ ગધેડે તળાવો હો. જો આજ પછી સરપંચ આગળ આવીને આવી વાત કરીને તો એરેસ્ટ કરાવી લો તમારા ને. એવા જેલના હળિયા ગણા હોય ને કાકી જિંદગી બહાર નહીં નીકળો. પૈણવાની વાત તો સાઈડમાં રહે. ના ના આવું નહીં કરું હેડો હવે હું નીકળું તાર. નીકળો જે કાયદેસર થતું છે એ સરપંચ કરશી. પણ પોલીસ ના બોલાવતા મહેરબાની કરજો હો. હવે નહીં બોલાવતો આ કીધું ને આ તમારા પૈસા લઈને તમે નીકળવાનું કરો. સરપંચ ને એ છોડતા નહીં લ્યો. સરપંચ ના ઘેર જવું છે. સરપંચ ના ઘેર જવું છે. પેલો લાખ રૂપિયા દંડ નહીં. લાખ રૂપિયા તો દંડ પણ સારું ખિસ્સામાં તો પૈસા વધારે દેખાય છે. અરે યાર પૈસા તો હોય. પૈસા ના હોય કીધું બીજું કોમ ના હોય કોઈ. પણ લાખ રૂપિયા સરપંચ ના ઘેર જાવ તો લાખ રૂપિયા જ હોય વધારાના તો હોય. મને લાગે કે 2-2.5 લાખ જેવા લાગે. અરે એ તો હોય તાર ખિસ્સામાં પૈસા ના હોય. તમે તો જીયા. હું તો સરપંચ ના ત્યાં જી આવ્યો મરી આવ્યો ખાલી બરોબર. અને લાખ રૂપિયા દંડ હાલતો આવ્યો. હા હા જો તાર મારે સરપંચ નું જ કોમ છે. ઓ ના ના તમે જો સરપંચ ભાઈ જો. હા જો આવો સરપંચ સાહેબ આવો વસંતભાઈ બેહો. બોલો શાંતિ. બસ આનંદ આનંદ. આ આપણો દંડાલો આવ્યો. હમણાં જ કોણીઓ ભાઈ આલી ગયા. હા ઓહો. એ લો લાખ રૂપિયા દંડ. હા અને હું કહું સરપંચ સાહેબ હા હારું આમ ગામના સરપંચ છો તમે. તમે તો આમ તો ધારો તો પૈસા કમાવો હોય તો કમાઈ લો. પૈસા તો કમાવા એ તો બરોબર હે પણ આપણે શું કરવા વધારે પૈસા કમાઈને. પણ હું કહું હા આપણે પેલું નહીં આપણું વસ્તુ આપણે ગોમ વસ્તી લાયા જડીબુટ્ટી. જડીબુટ્ટી ઓહો. એ રે ના હોય તો 11-12 દાડા સુધી આલો કે મને. ચલ તમે લઈ જઈને શું કરશો? એના માટે હું તમને પૈસા આલો લે આ બીજા લાખ રૂપિયા આલો. પણ હું કહું હા એ રે મને વસ્તુ આલો અને મારું કોઈ ખા પડી જાય. મારા હારી બહેરાની ખાસ જરૂર છે. આપણે ઘરનું કોમ નહીં કરવું. ચમ બહેરાન ચમ ખાસ જરૂર હે એટલે આ રોધી ખાવાની ને બહુ તકલીફ પડે છે. આખા ગામને તકલીફ હે. હા પણ એ તો બધા ઘરે ગયેલા છે પણ આનું મને નહીં થતું. મને આ બધું આવડતું નહીં. કાચા પાકા રોટલા ખાવા પડે છે. એટલે તમે આ લાખ રૂપિયા બીજા આલીને મને રિશ્વત આલો એમ વાહ કે સરપંચ ને ખરીદી લઉં ને જડીબુટ્ટી હું લઈ લઉં. હા ગામમાં હું ખબર પડવા એટલે તમે સમજો હું સરપંચ ને. કોઈ નહીં. આ તો હું તમને ખાલી આ રિવ્યુ કરું છું. એટલે આ લાખ રૂપિયા વધારાના લઈને મારે તો જવાનું ગોમ જોડે ગદ્દારી કરવાની. ગદ્દારી તો વાત આ તમે તાર કોઈ બધો લાલે જજો કે તમે વસંતભાઈ આ ખોટું કરો હો. તમે આ તમારા લાખ રૂપિયા પાછા લઈ જાઓ બરોબર. નકા હાલ હમણાં પોલીસ ને ફોન કરો તો 14 વર્ષ સુધી બહાર નહીં નીકળી શકો. અલ્યા પૈસા બી એવું નહીં મારા મનમાં. પણ આ તો ખાલી તમને કહું છું. આ તો તમે વળી તૈયાર થતા હોય તો આપણે એવું કરવાનું જ નહીં. હવે કાયદેસર આ જડીબુટ્ટી રહી ને એ કોઈને મળે નહીં. એવું છે એમ? પૈણવું હોય તો જાત મહેનત થી પૈણો. બાકી આ હવે આ જડીબુટ્ટી તો કોઈને હાલવાની નહીં. હા હા
અને આ જે મેં કીધું ને એ પ્રમાણે 4-5 દાડા પછી હું જમણવાર કરો એ દાડા તમને કોઈ કે ભાઈ હવે કરવું હું બરોબર, બાકી કોઈને નહીં મળે. એવું? આવો તમે તાર ઉપડો ઘેર નકર પછી હું હાલ પોલીસને ના ફોન ના ના કરું. ના, પોલીસ નહીં બોલાવી. આ હેડ્યા તો ખાલી કીધું. જો કે આ પૈણવા માટે તો મારા કોતે જે આવી દંડ તો ટાઈમ આલી જોઈએ, પણ દંડ હંગાતી બીજા લાખ રાખો સરપંચ, બીજા 1.5 લાખ રાખો સરપંચ. જેટલી પૈણવાની ઉતાવળ હોવાન, પણ ઓને ખબર નહીં કે આ સરપંચ એવો રિશ્વતખોર નહીં કે આવા પૈસા લે. હવે તો જે થશે ને એ આખા ગોમને થશે, અને હવે તો કોઈને આલવી નહીં. અને આ જડીબુટી જે હે ને એવી ચોક ડુંગરો જઈને હંતાડી આવું ને, અને પછી ઓને એડ્રેસ આલું અંદાજ કે આટલામાં પડી હે જે ખોળાઈ નહીં. એટલે હવે તો બાઘાભાઈ રેસ નહીં લગાવે, રેસ હું રમાડો આ બધો. અને જો દોડાઈને થકવાડી નાખું તાણું હોવાના હગા થયો ને કઈ ઇન્નમ થાય નહીં, અને આ ઇન્નમ ગોઠે એમ નહીં. હવે જો આ સરપંચ એવા ખેલ કરે છે.